શંકર ભગવાનનો તો દીવાનો ચેલો હતો. ભક્તિ કરવા માટે જો ભાવ ખાધો હું તમારો બુદ્ધિ શું કરો છો? કંપની નાખવી હોય, શોખમાંથી ગાડી લઈ ગઈ એમાંથી કઈ ગાડી બહુ ચાલશે મારી જોડે, ઓછું પેટ્રોલ ભરે, કારણ કે હોશિયાર વ્યક્તિ તો કે 2 કલાક આવું હોતું હશે, મંડપ નીચે બેસી રહેવાનું, આપણને પૈસા થોડા મળવાના છે એમ વિચારે. પણ ખરો ભક્ત ભગવાનની સામે સંધો ન કરે. ભગવાન 2 કલાક શું જિંદગી ભર તારા માટે ઉભો રહીશ, જીવન ભર તારી રાહ જોઈશ, તું નહીં આવે તો મૃત્યુ આવશે ત્યાં સુધી તારી રાહ જોઈશ. એક દિવસ તો એવો આવશે ને, મંદિરમાં હું રોજ આવું છું, એક દિવસ કદાચ ચલાય નહીં, અવાય નહીં, તો તમારી ખબર પૂછવા આવી જજે ભગવાન. અને જેને જેને અનુભવ થયા છે એને પૂછો, શું ઈશ્વર નથી આવ્યો? ભગવાન નથી આવ્યો પૂછવા માટે? ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ રાધે. ચંદ્ર કિરો સોરે ઘડાએ, સૂરજ ને શરમાવે. ચંદ્ર કિરો સોરે ઘડાએ, સૂરજ ને શરમાવે. ત્યાં તો મારી તુલસી માતા, મારી તુલસી માતા તમને નહીં કહેતા બચ્ચે મૂકશો તમે મૂકી દો. सूरज ने शर्मावे, क्या तुम्हारी तुलसी माता, क्या तुम्हारी तुलसी माता मुझे पकड़ने आवे, मुझे पकड़ने आवे, मुझे पकड़ने બહેનો, જેને પણ આ 9 દિવસ સુધી ભાગવત પોથીમાં દોરા મૂક્યા છે, સુંદરકાંડના હનુમાનજીના દોરા, પોથી પૂજન છેલ્લું કરી પોથીમાંથી અહીંથી 5 દોરા આપે, પગ દુખતો હોય પગે બાંધો, હાથે બાંધો, છેલ્લા દર્શન પોથીના કરી લેજો. 6 વાગે આરતી કરી 5 બહેનો, 2 બહેનો સેવા માટે ઊભા થાવ, કે અહીં ઊભા રહેવાનું, 5 બહેનો ઊભા થાય, જસીબેન એક ઊભા થાવ, મજબૂત ઊભા થાવ, જેથી કરી કોઈ લાગવક ના ચાલે. વારા ફરતી અમારા ગીતાબેને દોરા લીધા, ભાગવતના દોરા લઈ લો ગીતાબેન. વારા ફરતી બધી બહેનો જજો, અને દોરા નિમિત્તે જેને તમને કથા સંભળાવી એવા અમિતાબેનને પણ છેલ્લે જે ભેટ મૂકવી હોય, વક્તા અમિતાબેન કથાકાર, યથાશક્તિ ભગવાને 7 દિવસ કથા સંભળાવી. મારા ગીતાબેન સાવન બંગલોઝમાંથી 501 રૂપિયા કથાકાર બેન શ્રીને દાન આપે છે. ધન્યવાદ. જસુદા મિત્રો સુધી કથા પહોંચે. જસુદાબેન 5 બહેનો જવા દો, જાઓ તમે, ગીતાબેન તમે જાઓ.